હેલો ફ્રેન્ડ, આજે હું તમારા માટે એક અલગ જ ટોપિક લઈને આવી છું. હા, કયો? તો કે આર્ટિકલ. આર્ટિકલની અંદર કહેવાય સાવ ઇઝી, એકદમ ઇઝી છે, કંઈ હાર્ડ નથી. બસ ખાલી એ એન અને ધ લગાડવાનું. પણ ક્યારે લગાડવાનું? ક્યારે એન, ક્યારે એન અને ક્યારે ધ, એની અંદર થોડું કન્ફ્યુઝન થતું હોય. તો આજે આપણે એ કન્ફ્યુઝનને દૂર કરીએ. સૌથી પહેલી વાત તો આર્ટિકલ ક્યારે વપરાય અને એનો યુઝ શું કામે થાય, બરાબર? આર્ટિકલ જે છે એ કોઈ એક વસ્તુ એવા અર્થમાં આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે અને એ કઈ જગ્યાએ લગાડવાનું હોય તો કે નાઉનની આગળ, બરાબર? નાઉનની પાછળ નહીં. ક્યાં લગાડવાનું હોય? નાઉનની આગળ. નાઉન એટલે કે કયા? તો કે એકવચન નાઉન હોવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ એ વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આર્ટિકલ જે છે એ ક્યારે મૂકવામાં આવે તો કે એકવચન નાઉન હોય ત્યારે. એકવચન કયો નાઉન હોવો જોઈએ? કોમન નાઉન, બરાબર? ત્યારે આર્ટિકલ જે છે એ લગાડવામાં આવે. હવે આર્ટિકલના બે પ્રકાર છે. ફર્સ્ટ ઇનડેફિનેટ આર્ટિકલ એન્ડ સેકન્ડ ડેફિનેટ આર્ટિકલ, બરાબર? કયા પ્રકાર છે? બે, ઇનડેફિનેટ આર્ટિકલ અને ડેફિનેટ આર્ટિકલ. ફર્સ્ટ આપણે જોઈએ અત્યારે ઇનડેફિનેટ આર્ટિકલ. હવે ઇનડેફિનેટ આર્ટિકલની અંદર આવશે એ એન્ડ એન, એ એન એન. ફર્સ્ટ આર્ટિકલ એ જે છે ક્યારે મૂકવામાં આવે તો કે આર્ટિકલ એ જે છે એ કોમન નાઉનની આગળ મૂકવામાં આવે. કોમન નાઉન કેવું હોવું જોઈએ? એકવચન, બરાબર? કોમન નાઉનની આગળ મૂકવામાં આવે આર્ટિકલ એ. પણ એ નાઉન જે હોય એનો સાઉન્ડ જે છે એ કેવો હોવો જોઈએ તો કે કોન્સોનન્ટ સાઉન્ડ, બરાબર? કોન્સોનન્ટ એટલે કે વ્યંજન, બરાબર? કેવો સાઉન્ડ હોવો જોઈએ? વ્યંજન. હવે તમને બધાને સ્વર અને વ્યંજન, વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટની ખબર જ છે. કોન્સોનન્ટ એટલે કે બી, સી, બરાબર? એ બધા કોન્સોનન્ટ આવે. અને ગુજરાતીની અંદર કોન્સોનન્ટ ક, ખ, ગ, ઘ, બરાબર? તો જ્યારે પણ આપણે કોઈ જે નાઉન જે હોય એનો સાઉન્ડ જે છે એ કોન્સોનન્ટ થતો હોય ત્યારે શું મૂકવાનું? આર્ટિકલ એ. ફોર એક્ઝામ્પલ ડોક્ટર. શું બનશે એને? ડોક્ટર. ક્યાંથી સાઉન્ડ થયો? ડ, ડોક્ટર. ગુજરાતીનો ડ એટલે શેમાં આવશે? ડ વ્યંજન એટલે કે કોન્સોનન્ટમાં. તો આનો સાઉન્ડ ડોક્ટર જે છે તેમાં થયો કોન્સોનન્ટની અંદર. એટલા માટે અહીંયા આર્ટિકલ કયું મૂકવામાં આવશે? આર્ટિકલ એ, રાઈટ? નેક્સ્ટ ફાર્મર, બરાબર? ફાર્મર, ફાર્મર, બરાબર? તો એનો સાઉન્ડ કયો થયો? કોન્સોનન્ટ. એટલા માટે અહીંયા શું મૂકવામાં આવશે? એ, રાઈટ. નેક્સ્ટ છે ટીચર. ટીચર, બરાબર? ટી, ટ એટલે સાઉન્ડ કયો થયો? કોન્સોનન્ટ. તો આર્ટિકલ કયું મુકાશે? એ. નેક્સ્ટ છે યુનિયન. હા, રાઈટ. આ કેવો છે? એક્સેપ્શનલ છે, બરાબર? તો હવે જ્યારે એક્સેપ્શનલ એટલે કે અહીંયા તો યુ છે તો તમે લોકો એવું કહેશો કે મેડમ આ તો એ ઈ આઈ ઓ યુ સ્વર વાળું છે, તો અહીંયા શું કામે એ લગાડશું આપણે? શું કામે એવું તમને બતાવું. જો શું બનશે આને? યુનિયન. કયો સાઉન્ડ થયો? ય, યુનિયન, યુનિયન, બરાબર? તો ય જે છે એ કોન્સોનન્ટમાં આવે કે વોવેલમાં? રાઈટ, કોન્સોનન્ટની અંદર. એટલા માટે અહીંયા આપણે શું લગાડશું? યુનિયનની આગળ એ, બરાબર? ક્લિયર? આર્ટિકલ એ ક્યારે લગાડવાનું? બહુ સિમ્પલ છે. એક જ વસ્તુ યાદ રાખવાની. આર્ટિકલ એ ક્યારે? ફર્સ્ટ નાઉન જે એકવચન હોવો જોઈએ અને એનો સાઉન્ડ કેવો થવો જોઈએ? તો આર્ટિકલ કયો મૂકવામાં આવે? આર્ટિકલ એ. સેકન્ડ આર્ટિકલ છે આપણું એન, એ એન એન. હવે સેકન્ડ આર્ટિકલ એન જે છે એ ક્યારે લગાડવામાં આવે તો કે જ્યારે નાઉનનું પ્રોનાઉન્સિએશન, નાઉનનું પ્રોનાઉન્સિએશન કેવું હોવું જોઈએ? વોવેલ સાઉન્ડ હોવું જોઈએ, બરાબર? વોવેલ એટલે કયા? એ ઈ આઈ ઓ યુ, બરાબર? એ ઈ આઈ ઓ યુ. આ યાદ રાખવાના, પણ એની સાથે સાથે આપણે ગુજરાતીના અ, આ, ઈ એ વ્યંજન જે સ્વર જે છે એ પણ યાદ રાખવાના, બરાબર? ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એટ, એટ, બરાબર? એટ, અ સાઉન્ડ આવ્યો તો અ શું છે? વોવેલ. એટલા માટે અહીંયા શું આવશે? એન. ગુડ. સેકન્ડ અમ્બ્રેલા, અમ્બ્રેલા, બરાબર? હવે તમે એમ કહેશો મેડમ અહીંયા યુ હતું તો આપણે એ લગાડ્યો હતો,
અહીંયા યુ છે તો શું કામ એન લગાડવાનો? એટલા માટે એન લગાડવાનો કેમ કે આ યુનો સાઉન્ડ શું થાય છે? અમ્બ્રેલા. અને અહીંયા યુનો સાઉન્ડ શું થતો હતો? યુનો સાઉન્ડ શું થતો હતો? યુનિયન. બરાબર? અહીંયા શું સાઉન્ડ થાય છે? યુનો અમ્બ્રેલા. એટલા માટે અહીંયા શું આવશે? આર્ટિકલ એન. રાઈટ. નેક્સ્ટ જોઈએ એગ. બરાબર? તો આ એગ ફર્સ્ટ એક તો AEIOU માંથી ઈ આવે છે પ્લસ એનો સાઉન્ડ કેવો થાય છે? એગ. બરાબર? સ્વરથી થાય છે વોવેલ છે એટલા માટે શું આવશે? એ. નેક્સ્ટ છે HONEST. ઓનેસ્ટ. યસ, એક્સેપ્શનલ છે. બરાબર? તમે એમ કહેશો મેડમ આ તો હવે વ્યંજનમાં જ આવે છે, એચ છે, કોન્સનન્ટ છે. બરાબર? પણ એનો સાઉન્ડ આપણે એનું પ્રોનાઉન્સિએશન કેવી રીતે કરીએ છીએ? ઓનેસ્ટ. બરાબર? થી આવે છે એટલા માટે અહીંયા શું આવશે? એન. ગુડ. નેક્સ્ટ એવી જ રીતે કેવી રીતે વંચાય એનો પ્રોનાઉન્સિએશન કેવી નામથી થાય છે? થી. શું આવશે? બરાબર? તો અહીંયા શું આવશે? AN. ક્લિયર? બહુ ઇઝી છે, યાદ રાખવું પણ એટલું જ ઇઝી છે. ફર્સ્ટ આર્ટિકલ એ, કોન્સનન્ટ સાઉન્ડ અને એકવચન, એન વોવેલ સાઉન્ડ અને એકવચન. બરાબર? નેક્સ્ટ યાદ કયા રાખવાના છે? સ્વર અને વ્યંજન ગુજરાતીના. બરાબર? કેમ કે આપણે જ્યારે કોઈ પ્રોનાઉન્સિએશન કરશું ત્યારે એ આપણને કામમાં આવશે. ખાલી AEIOU જોઈને આર્ટિકલ લગાડવાનો નહીં કે ખાલી ફર્સ્ટ જે છે એ વોવેલ જોઈને આર્ટિકલ લગાડવાનો નહીં કે ખાલી ફર્સ્ટ એચ એટલે કે કોન્સનન્ટ જોઈને આર્ટિકલ લગાડવાનો નહીં, પણ એ નાઉનનું પ્રોનાઉન્સિએશન કેવું છે, કોન્સનન્ટ છે કે વોવેલ છે એ જોઈ અને પછી આપણે શું કરવાનું? આર્ટિકલ લગાડવાનું. બરાબર? તો આ થયું આપણું ઇનડેફિનેટ આર્ટિકલ. કયું આર્ટિકલ થયું? ઇનડેફિનેટ આર્ટિકલ. હવે આપણે જોઈએ સેકન્ડ ટાઈપ જે છે આર્ટિકલનો, ડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત. બરાબર? ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત. ડેફિનેટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત. હવે એની અંદર કયો આર્ટિકલ આવે છે? તો કે ધ. કયો આર્ટિકલ? ધ. ક્યારે લગાડવાનો? તો કે જ્યારે કોઈ એક વિશેષ વસ્તુની વાત કરતા હોય, કોઈ એક પર્ટિક્યુલર વસ્તુની વાત કરતા હોય, કોઈ એક પર્ટિક્યુલર નાઉનની વાત કરતા હોય તો ત્યારે આર્ટિકલ કયો આવશે? ધ. ગુડ. હવે આર્ટિકલ ધ ની લગાડવા માટેના રૂલ્સ છે જે આપણે જોઈ લઈએ. ફર્સ્ટ રૂલ છે કે કોઈ પદાર્થ ફરી વાક્યમાં રિપીટ થતો હોય. ફોર એક્ઝામ્પલ, હું કોઈ એક વસ્તુની વાત કરું છું. બરાબર? અને એ જ વસ્તુની વાત હું બીજા સેન્ટેન્સમાં કરું છું કે બીજી વખત કરું છું ત્યારે આર્ટિકલ કયો લગાડવાનો? ધ. શું કામ? કેમ કે એ વસ્તુની આપણે જે એ વસ્તુ છે પર્ટિક્યુલર એની જ વાત આપણે કરીએ છીએ એટલા માટે શું લગાડવાનું? આર્ટિકલ ધ. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ અ બુક. બરાબર? ધીસ ઇઝ અ બુક. એ ક્યાં લગાડ્યો મેં? તો કે હા, નાઉનની આગળ. હવે અહીંયા એ શું તમે લગાડો? બીકોઝ બુક. કેવું આવ્યું? કોન્સનન્ટ એટલા માટે શું લાગ્યો? એ. વેરી ગુડ. હવે આ જ બુકની હું ફરી બીજા સેન્ટેન્સમાં વાત કરું છું. ફોર એક્ઝામ્પલ, બ્લેન્ક બુક ઇઝ ન્યૂ. બરાબર? ધીસ ઇઝ ધ બુક એન્ડ એ જ બુક કેવી છે? તો કે નવી છે. એ જ બુક. બરાબર? એટલા માટે અહીંયા શું આવશે? ધ બુક ઇઝ ન્યૂ. હું આ જ બુકની વાત કરું છું એટલા માટે બુકની આગળ શું લાગ્યું? ધ. સેકન્ડ, ધીસ ઇઝ અ હોર્સ. એ છે. બરાબર? સાઉન્ડ કયો થયો? હોર્સ. બરાબર? એટલા માટે શું આવ્યું? કોન્સનન્ટ સાઉન્ડ છે એટલા માટે એ. હવે અહીંયા જોઈએ, હોર્સ ઇઝ બ્રાઉન. કયો હોર્સ છે? ધીસ ઇઝ અ હોર્સ. આ ઘોડો છે અને તે જ ઘોડાનો કલર કેવો છે? બ્રાઉન. એટલા માટે અહીંયા શું આવશે? ધ. બરાબર? ધીસ ઇઝ અ હોર્સ. ધ હોર્સ ઇઝ બ્રાઉન. ચલો સેકન્ડ રૂલ જોઈ લઈએ. વિશ્વની એકમાત્ર ચીજ અથવા તો પ્રકૃતિના અનન્ય એક પદાર્થ. જ્યારે પણ આપણે કોઈ વિશ્વની એકમાત્ર વસ્તુની વાત કરતા હોય અથવા તો કોઈ પ્રકૃતિના અનન્ય પદાર્થની વાત કરતા હોય ત્યારે શું લગાડવાનું આવશે? આર્ટિકલ ધ. બરાબર? ફોર એક્ઝામ્પલ, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. બરાબર? હવે ધ અહીંયા લગાડ્યો, તેની આગળ લગાડ્યો સન.
સન જે છે પ્રકૃતિની વસ્તુ છે, એકમાત્ર છે આપણી પાસે, બીજા કે સૂર્ય નથી, બરાબર. એટલા માટે સન જે છે એ પ્રકૃતિની વસ્તુ છે, કે વિશ્વની એક જ વસ્તુ છે, એટલા માટે શું આવશે એની આગળ ધ. સેકન્ડ અહીંયા મેં લગાડ્યો ઈસ્ટ. ઈસ્ટની આગળ પણ શું લાગશે ધ. શું કામ? કેમ કે દિશાઓની વાત કરવામાં આવી છે એટલા માટે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. સ્કાય ઇઝ બ્લુ, બરાબર. સ્કાય ઇઝ બ્લુ ન આવે, કેમ કે આકાશ જે છે એક જ છે, આપણે એક જ પ્રકૃતિની વસ્તુની વાત કરીએ છીએ, પ્રકૃતિની વસ્તુ છે, એટલા માટે શું આવશે ધ સ્કાય ઇઝ બ્લુ. વેરી ગુડ. ચલો હવે થર્ડ જોઈ લઈએ આપણે સુપરલેટિવ ડિગ્રી. જ્યારે પણ કોઈ સેન્ટેન્સની અંદર સુપરલેટિવ ડિગ્રી આપેલી હોય, બરાબર, તો ત્યારે એની આગળ શું લગાડવાનું આવશે ધ. ફોર એક્ઝામ્પલ, રાજ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ સ્કૂલ, બરાબર. રાજ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ સ્કૂલ. હવે રાજ જે છે એ એની સ્કૂલ આખી છે, એના બધા જ વિદ્યાર્થીઓ કરતા એ શું છે ક્લેવર છે. કમ્પેર કરી કોની? રાજ એકલાની, પણ કોની સાથે? આખી સ્કૂલ જે છે એના સ્ટુડન્ટ સાથે. તો એ રાજ પર્ટિક્યુલર એની વાત થઈ કે હા એ સૌથી વધારે હોશિયાર છે, EST, બરાબર. આપણી જે સુપરલેટિવ ડિગ્રી છે તે, એટલા માટે એની આગળ શું લાગશે ધ, બરાબર. નેક્સ્ટ ઓર્ડિનરી નંબર. ઓર્ડિનરી નંબર એટલે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, લાસ્ટ, બરાબર. આ જે વર્ડ જે છે, આ જે નંબર્સ જે છે એને ઓર્ડિનરી નંબર કહેવાય. તો એની આગળ પણ શું લાગશે આર્ટિકલ ધ. ફોર એક્ઝામ્પલ, મેથ્સ ઇઝ ધ લાસ્ટ પીરિયડ ટુડે. મેથ્સ ઇઝ ધ લાસ્ટ પીરિયડ ઓફ ટુડે. ટુડે એટલે કે આજે ગણિતનો સૌથી છેલ્લો વિષય, સૌથી છેલ્લો લેક્ચર જે છે શેનો હશે ગણિતનો, બરાબર. તો લાસ્ટ એની આગળ આવ્યું ધ. ફોર એક્ઝામ્પલ, અહીંયા ફર્સ્ટ હોત તો પણ શું આવત ધ, સેકન્ડ હોત તો પણ શું આવત ધ, બરાબર. પણ અહીંયા જો લાસ્ટ ન આપેલું હોત કે ફોર આપેલું હોત, અહીંયા લાસ્ટ આપેલું છે ને, એના બદલે જો ફોર આપેલું હોત તો ધ લાગત નહીં, બરાબર. ઓર્ડિનરી નંબર જે હોય એની આગળ જ આર્ટિકલ ધ આવે. નેક્સ્ટ આપણે ફોર્થ રૂલ જોઈ લઈએ. ઇમારત, ઐતિહાસિક કે ભૌગોલિક સ્થાન, બરાબર. બીજું છે ફોર્થ છે કે ધ ક્યારે આવે તો કે કોઈ મોટી બિલ્ડિંગ હોય જે ફેમસ હોય, જે બધાથી અલગ હોય, બરાબર. અથવા તો ઐતિહાસિક કે ભૌગોલિક હિસ્ટોરિકલ પ્લેસીસ હોય તો એની આગળ પણ શું આવે ધ. એક્ઝામ્પલ જોઈ લઈએ. ધ તાજમહેલ ઇઝ ઇન આગ્રા. ધ તાજમહેલ. તાજમહેલ એક જ છે, બધી બિલ્ડિંગોથી શું છે અલગ છે, એટલા માટે એની આગળ શું આવશે ધ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે ધ ગંગા ઇઝ અ હોલી રિવર, બરાબર. ગંગા એક રિવર છે, બરાબર. જો ખાલી રિવર હોત કે રિવર ઇઝ અ હોલી તો એની આગળ ધ આવત નહીં, બરાબર. પણ શું છે, રિવરમાં આપણે ગંગાની વાત કરીએ છીએ જે પવિત્ર છે અને એક પ્રકૃતિવાળી વસ્તુ છે, એટલા માટે એની આગળ પણ શું આવશે ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ચલો નેક્સ્ટ એન્ડ લાસ્ટ ફિફ્થ જે છે એ જોઈ લઈએ. પવિત્ર ગ્રંથ, વર્તમાન પત્ર કે દિશાઓ, બરાબર. આપણા જે પવિત્ર ગ્રંથો જે બધા છે એ કે પછી ન્યૂઝપેપર હોય કે પછી દિશાઓ હોય તો એના નામની આગળ પણ શું લગાડવામાં આવશે ધ. ફોર એક્ઝામ્પલ, આઈ રીડ ધ ઇન્ડિયન એક્સપ્રેસ. કયું વાંચે છે ન્યૂઝપેપર? ઇન્ડિયન એક્સપ્રેસ, બરાબર. એટલા માટે અહીંયા શું આવશે ધ, કેમ કે ન્યૂઝપેપર છે એટલા માટે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે આઈ રીડ ધ રામાયણ, બરાબર. આઈ રીડ ધ રામાયણ. રામાયણ જે છે હોલી બુક છે આપણી, શું કહેવાય, પવિત્ર ગ્રંથ છે, એટલા માટે શું આવશે એની આગળ ધ, બરાબર. અહીંયા આપણું ડેફિનેટ આર્ટિકલ પણ પૂરું થાય છે. હવે આપણે જોવાનું છે કે આર્ટિકલ ક્યાં લગાડવાનું આવશે અને ક્યાં નહીં, બરાબર. જોઈ લઈએ. ફર્સ્ટ તો કે આર્ટિકલ જે છે આર્ટિકલ બિફોર એડજેક્ટિવ.
બરાબર. હવે એડજેક્ટિવ જે છે એની આગળ આર્ટિકલ લગાડવાનો કે નહીં એ જોઈ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ એટલે તમને વધારે આઈડિયા આવશે. I will give you a small gift. चलो અહીંયા ધ્યાન. આર્ટિકલ બિફોર એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું? તો કે સ્મોલ છે, બ્રેવ છે, આવા જે વર્ડ છે, બ્યુટીફુલ છે, એ વર્ડ કેવા કહેવાય? એડજેક્ટિવ. હવે એની આગળ આર્ટિકલ લગાડાય કે ના લગાડાય એ આપણે સમજી લઈએ. તો કે હા, એડજેક્ટિવની પહેલા આર્ટિકલ લાગી શકે, પણ ક્યારે? તો કે જ્યારે નાઉન જે છે ગિફ્ટ, એ નાઉન છે, નાઉન જે છે કેવું હોવું જોઈએ? સિંગ્યુલર. સિંગ્યુલર એટલે કે એકવચન. બરાબર. નાઉન કેવું હોવું જોઈએ? સિંગ્યુલર હોવું જોઈએ. તો એ આર્ટિકલ એડજેક્ટિવની આગળ શું લાગશે? આર્ટિકલ. જોઈએ I will give you a small gift. બરાબર. એ કેવી ગિફ્ટ આપે છે ને? નાનકડી એક ગિફ્ટ આપે છે, પણ કેવી? એકના શબ્દોમાં આવ્યું, એકના અર્થમાં. બરાબર. ગિફ્ટ હોત તો આર્ટિકલ લાગત નહીં. બરાબર. પણ સિંગ્યુલર છે એટલા માટે શું આવશે? એની આગળ આર્ટિકલ લાગશે. સેકન્ડ, યુ આર અ બ્રેવ ગર્લ. યુ આર અ બ્રેવ ગર્લ. બરાબર. ગર્લ છે કે ખાલી ગર્લ છે? ગર્લ છે. એટલા માટે ત્યાં સિંગ્યુલર છે, એટલા માટે આર્ટિકલ શું લાગશે? એ લાગશે. જો ત્યાં ગર્લ્સ હોત તો આર્ટિકલ લાગત નહીં. બરાબર. પણ અહીંયા ખાલી ગર્લ છે એટલા માટે શું લાગશે? આર્ટિકલ લાગશે. સેકન્ડ પોઈન્ટ જોઈએ આપણે. હવે એ આ એડજેક્ટિવ જે છે એનો ફોર્મ્યુલા છે કે તમે એવી રીતે યાદ રાખી શકો. આર્ટિકલ પ્લસ એડજેક્ટિવ પ્લસ નાઉન. બરાબર. આર્ટિકલ, એડજેક્ટિવ પ્લસ નાઉન. સિમ્પલ ફોર્મ્યુલા જે તમે યાદ રાખી શકો. નેક્સ્ટ છે કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ. એક તો તમને ખબર જ છે કે આર્ટિકલ ક્યારે લાગે? તો કે જ્યારે નાઉન હોય ત્યારે. પણ ઘણી વખત નાઉન કાઉન્ટેબલ હોય અથવા તો અનકાઉન્ટેબલ હોય તો ત્યારે આર્ટિકલ ક્યારે લાગે? કાઉન્ટેબલ નાઉન એટલે કે એવા નાઉન કે જેને આપણે ગણી શકીએ. બરાબર. અને અનકાઉન્ટેબલ એટલે કે એવા નાઉન કે જેને આપણે ગણી શકીએ નહીં. ફોર એક્ઝામ્પલ, a bottle of water. હવે તમે એમ કહેશો કે મેડમ અહીંયા તો વોટર છે, વોટરને તો આપણે કાઉન્ટ ના કરી શકીએ, પણ અહીંયા શું છે? બોટલ ઓફ વોટર. હા, આપણે પાણીને કાઉન્ટ ના કરી શકીએ, પણ પાણીની ભરેલી બોટલ જે છે એને તો કાઉન્ટ કરી શકીએ. બરાબર. પાણીની બોટલને આપણે કાઉન્ટ કરી શકીએ એટલા માટે અહીંયા શું આવ્યું? એ. અ બોટલ ઓફ વોટર. બરાબર. સેકન્ડ, અ કપ ઓફ ટી. અ કપ ઓફ ટી. આપણે ટીને કાઉન્ટ ન કરી શકીએ, પણ ટીના કપને ડેફિનેટલી કાઉન્ટ કરી શકીએ. એટલા માટે અહીંયા શું લાગ્યું? આર્ટિકલ એ. હવે અનકાઉન્ટેબલના એક્ઝામ્પલ જોઈ લઈએ. બરાબર. અહીંયા ધ્યાન. ઇન્ફોર્મેશન, મિલ્ક, આઈસ, ઘી. હવે આ વસ્તુઓને તમે કાઉન્ટ કરી શકો નહીં. ઘણા લોકો શું કરે છે કે ઇન્ફોર્મેશનની આગળ આર્ટિકલ એ લગાડે. ઇન્ફોર્મેશન નહીં. એ વસ્તુ કેવી છે? ખોટી. બરાબર. કેમ કે ઇન્ફોર્મેશનને તમે લોકો કાઉન્ટ કરી શકો નહીં. જે પણ વસ્તુ જથ્થાવાચક હોય એ વસ્તુને આપણે કાઉન્ટ ના કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, ઇન્ફોર્મેશન, મિલ્ક છે, આઈસ છે, ઘી છે, વોટર છે.
બરાબર, તો એને આપણે કાઉન્ટ કરી શકીએ નહીં, તો એની આગળ આર્ટિકલ લગાડવાનો નહીં. બરાબર, આર્ટિકલ આવશે નહીં. કાઉન્ટેબલ નાઉનની અંદર આર્ટિકલ લગાડવાનો, અનકાઉન્ટેબલમાં આર્ટિકલ લગાડવાનો નહીં. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ હવે આવે છે કે પ્રોનાઉન. બરાબર, નેક્સ્ટ જે છે શું આવશે? પ્રોનાઉન. આર્ટિકલ્સ વિથ પ્રોનાઉન. બરાબર, એનું એક્ઝામ્પલ જોઈએ. પહેલા તો પ્રોનાઉન એટલે શું? યાદ કરો. પ્રોનાઉન યસ, હીઝ, હર, માય. બરાબર, આ બધા શું છે? પ્રોનાઉન. હીઝ, હર, માય, અવર્સ, આ બધા શું થયા? પ્રોનાઉન. એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે. Why are you reading the book? બરાબર, why are you reading the book? કેવું છે આ સેન્ટેન્સ? કેવું છે? બહુ અટપટું અને બહુ વિચિત્ર લાગે. બરાબર, શું કામે? કેમ કે પ્રોનાઉનની આગળ ક્યારેય ધ લગાડવાનું આવે નહીં. પ્રોનાઉન સાથે. બરાબર, પ્રોનાઉન જ્યારે પણ આપણે યુઝ કરીએ સેન્ટેન્સમાં તો એની સાથે ધ લગાડવાનું નહીં. હવે તમને અહીંયા આવી રીતે વાક્ય આપેલું છે તો તમે જોશો, હા બુક છે, હા અહીંયા પણ બુક હતું, તો પણ મેડમ તો લગાડવાનું કે નહીં? નહીં લગાડવાનું. શું કામે? કેમ કે અહીંયા શું છે? પ્રોનાઉન. હવે જો આપણે આર્ટિકલ વગરનું સેન્ટેન્સ રીડ કરીએ. વાય આર યુ રીડિંગ માય બુક? બરાબર, કયું પરફેક્ટ સેન્ટેન્સ? જો અહીંયા આપણે આર્ટિકલ લગાડીએ તો એ સેન્ટેન્સ પરફેક્ટ ન કહેવાય. એટલા માટે પ્રોનાઉન સાથે આર્ટિકલ આવશે નહીં. બરાબર, ચલો આપણે ફરી વખત આર્ટિકલ્સ જે મેં તમને સમજાવ્યા ફટાફટ એની ઉપર એક નજર ફેરવી લઈએ. આર્ટિકલ્સ ક્યારે વપરાય? તો કે કોઈ એક વસ્તુના અર્થમાં, કોઈ એક વસ્તુ એક છે એના અર્થમાં આર્ટિકલનો ઉપયોગ થાય. તેના બે પ્રકાર છે, ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. ઇનડેફિનેટ આર્ટિકલની અંદર શું આવશે? તો કે એ એન્ડ એન. બરાબર, એ એન્ડ એન. હવે આર્ટિકલ એ જે છે ક્યારે વપરાય? તો કે કોન્સોનન્ટ સાઉન્ડ હોય પ્લસ એકવચનમાં હોવું જોઈએ. બરાબર, નાઉન જે છે એ સાઉન્ડ કોન્સોનન્ટથી થવો જોઈએ અને એનો શું હોવું જોઈએ? નાઉન એકવચન. ગુડ. ફોર એક્ઝામ્પલ ડોક્ટર, ફાર્મર, ટીચર, યુનિયન. બરાબર, નેક્સ્ટ આર્ટિકલ એ એન એન. ક્યારે આ વપરાય? તો કે વોવેલ સાઉન્ડ હોવો જોઈએ. કેવો સાઉન્ડ હોવો જોઈએ? વોવેલ. એ ઈ આઈ ઓ યુ અને ગુજરાતીના અ આ ઈ. બરાબર, એ સાઉન્ડ હોવું જોઈએ ત્યારે શું આવે? વોવેલ. બરાબર, વોવેલ છે ત્યારે આર્ટિકલ એન. ફોર એક્ઝામ્પલ એગ, એગ, અવર. એચ છે તો એચ જોઈને આર્ટિકલ એ મૂકવાનો નહીં, પણ શું જોવાનું? એનો સાઉન્ડ. એનો સાઉન્ડ કેવી રીતે થાય છે? વોવેલથી. બરાબર, અવર. અમ્બ્રેલા, યુ જોઈને એ ઈ આઈ ઓ યુ. મેડમ યુ છે, યુ એટલે કે વોવેલ નહીં. બરાબર, પણ એનો સાઉન્ડ કેવો છે? અમ્બ્રેલા. યુ છે અમ્બ્રેલા, અથી શરૂ થાય છે એટલા માટે શું લગાડવાનું? આર્ટિકલ એ. નાઉ એચ. ઓનેસ્ટ. મેડમ એચ આવ્યો તો વ્યંજન થઈ ગયું, કોન્સોનન્ટ એ આવશે નહીં. શું જોવાનું? એનો સાઉન્ડ. ઓનેસ્ટ. બરાબર, ઓનેસ્ટ. અથી સાઉન્ડ થાય છે એટલા માટે આર્ટિકલ શું આવશે? એ. ગુડ. નાઉ સેકન્ડ કયું છે? ડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ એટલે કે ધ ક્યારે? તો કે કોઈ વિશેષ વસ્તુની વાત કરતા હોય ત્યારે શું આવે? આર્ટિકલ ધ. ફટાફટ રૂલ જોઈ લઈએ તો કે કોઈ એક પદાર્થ હોય અને સેકન્ડમાં ફરી પછી એ જ વસ્તુની વાત કરતા હોય ત્યારે શું આવે? આર્ટિકલ ધ. વિશ્વની કોઈ એકમાત્ર વસ્તુ હોય કે પ્રકૃતિની અનન્ય વસ્તુનો એક ભાગ હોય ત્યારે શું આવશે? આર્ટિકલ ધ. સુપરલેટિવ ડિગ્રી હોય ત્યારે આર્ટિકલ ધ. ઓર્ડિનરી નંબર હોય ત્યારે આર્ટિકલ ધ. ઇમારત હોય, ઐતિહાસિક કે ભૌગોલિક સ્થાનો હોય તો એની આગળ પણ શું લાગે? આર્ટિકલ ધ. વેરી ગુડ. એન્ડ લાસ્ટ
આપણા હોલી બુક્સ હોય, પવિત્ર ગ્રંથો હોય, ન્યૂઝપેપર હોય, દિશાઓ હોય તો એના નામની આગળ પણ આર્ટિકલ ધ આવશે. ક્યારે નહીં આવે આર્ટિકલ? ક્યારે આર્ટિકલ નહીં લગાડવાના? તો કે હા, જ્યારે દેશનું નામ હોય, વિલેજ એટલે કે ગામનું નામ હોય કે પછી કોઈ સિટીના નામ આપેલા હોય તો એની આગળ આર્ટિકલ લાગે નહીં. બરાબર? કે ભાષાઓનું નામ હોય, ભાષા હોય ત્યારે એની આગળ પણ આર્ટિકલ લાગશે નહીં. બરાબર? કોઈ પણ આર્ટિકલ ત્યારે લગાડવાનો નહીં. ત્યારે તો કે દેશોના નામ હોય, રાજ્યોના નામ હોય, ગામના નામ હોય, બરાબર, એની આગળ આર્ટિકલ લાગે નહીં. પછી હજી એક આપણે કંઈક શીખ્યું હતું ને, શું હતું એ? હા, આર્ટિકલ, પછી એડજેક્ટિવ એન્ડ નાઉન. બરાબર? નાઉન એડજેક્ટિવની આગળ પણ આર્ટિકલ આવે, પણ એ નાઉન કેવો હોવો જોઈએ? સિંગ્યુલર. સેકન્ડ આપણે શીખ્યું હતું શું? હા, કાઉન્ટ એન્ડ અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ નાઉન હોય એની આગળ આર્ટિકલ આવે, પણ અનકાઉન્ટેબલ હોય ત્યાં આર્ટિકલ આવે નહીં. એન્ડ થર્ડ હતું કે જેમાં આપણે આર્ટિકલ ન લગાડી શકીએ, કયું હતું? પ્રોનાઉન. બરાબર? પ્રોનાઉનની સાથે આર્ટિકલ આવે નહીં. છે ઇઝી આર્ટિકલ. આઈ હોપ કે હવે તમને લોકોને આર્ટિકલની અંદર કન્ફ્યુઝન નહીં થાય. તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આર્ટિકલની એક્સરસાઇઝ. બરાબર? જેથી તમને લોકોને વધારે પ્રેક્ટિસ થાય અને આર્ટિકલ તમને ક્યારેય ભૂલાશે નહીં.